નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. છોટાઉદેપુરના એસએન કોલેજ ગ્રાઉન્ડ ખાતે વનરક્ષક સહાય અને પોલીસ ભરતીની તૈયારીઓ માટે પ્રી તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. છોટાઉદેપુર જિલ્લામાં ઘણા વિદ્યાર્થીઓ વનરક્ષક સહાયક અને પોલીસ ભરતીની તૈયારીઓ કરી રહ્યા છે. ત્યારે હાલ ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષા યોજાઈ હતી, જેમાં ઘણા બધા વિદ્યાર્થીઓને સારા માર્ક્સ આવ્યા છે અને આવનારા ફિઝિકલ ગ્રાઉન્ડ ટેસ્ટમાં સારા માર્ક્સને લઈ પાસ થાય એના માટે છોટાઉદેપુર એસએન કોલેજ ખાતે ગ્રાઉન્ડ ટેસ્ટ માટે ફ્રી તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં રેન્જ ફોરેસ્ટર ઓફિસર એનસી રાઠવા તથા જય જવાન સૈનિક ફાઉન્ડેશનના પ્રમુખ ગોપાલભાઈ રાઠવા અને અન્ય સાથી મિત્રો દ્વારા આ ફિઝિકલ ટ્રેનિંગમાં વિદ્યાર્થીઓ પાછા ન પડે અને વધુમાં વધુ પાસ થાય એ હેતુથી આ ફ્રી તાલીમ આપવાનું શરૂ કરવામાં આવેલ છે. ગુજરાત સરકાર દ્વારા હાલ વિવિધ ભરતીઓ આવી રહી છે. તે પૈકીની હાલ એક એક્ઝામ થઈ ગઈ છે ફોરેસ્ટ ગાર્ડની. એમાં ઘણા બધા છોટાઉદેપુર જિલ્લાના જે કેન્ડિડેટો છે એમના સારા માર્ક્સ મેળવ્યા છે અને એ સારા માર્ક્સ મેળવવાથી અમને આશા છે કે આ વિદ્યાર્થીઓ ગ્રાઉન્ડ જે ફિઝિકલ ટેસ્ટ આવે છે એ સારી રીતે પાસ કરે. એના માટે ખૂબ અમારા છોટાઉદેપુર વિસ્તારના જે આદિવાસી બાળકો છે ખૂબ મહેનતુ અને તાકાતવાન છે. ગ્રાઉન્ડ ટેસ્ટ અને ફિઝિકલ ટેસ્ટ આસાનીથી કરતા હોય છે, પણ ક્યાંક ને ક્યાંક થોડી ખામી રહી જતી હોય. એના માટે અમે આ ખામી દૂર કરવા માટે જય જવાન સૈનિકના ફાઉન્ડેશનના પ્રમુખ શ્રી ગોપાલભાઈ અને સાથી જયદીપભાઈ અને અન્ય બીજા અમારા સાથી મિત્રો છે સાથે મળી અને કોલેજ ગ્રાઉન્ડ ઉપર એસએન કોલેજ ઉપર અમે આ એક રનિંગ, ઊંચી કૂદ, રસાચડ, હાઈ જમ્પ, લોંગ જમ્પ અને આજે પણ જે ફિઝિકલ ટેસ્ટમાં જે પૂછાનાર જે શારીરિક જે પ્રક્રિયામાંથી પસાર થવાનું છે આ પ્રક્રિયાઓને લઈને અમે આ આયોજન કર્યું છે ને આજ સવારથી જ અમે ચાલુ કરી દીધું છે. આજે આપ જોઈ રહ્યા છો એ પ્રમાણે ગ્રાઉન્ડ પણ અમે ટ્રેક પણ તૈયાર કરી દીધું છે, લોંગ જમ્પ માટે પણ તૈયાર કરી દીધી છે અને આ રીતે વધુ ને વધુ છોટાઉદેપુર જિલ્લાના જે લોકો છે, ઉમેદવારો છે એ વધુ ને વધુ પ્રક્રિયામાંથી પાસ થઈ અને નોકરી ધંધો કરે એના માટે અમે આ એક બીડું ઝડપ્યું છે. આવનાર સમયમાં પોલીસ ભરતી પણ આવી રહી છે, તેની પણ અમે આગામી તૈયારીઓ કરી રહી છીએ અને આ બિલકુલ અમે ફ્રીમાં તાલીમ આપવાના છીએ. અમને આશા છે કે વધુમાં વધુ છોટાઉદેપુર જિલ્લાના જે વિદ્યાર્થીઓ છે એમને નોકરી મળે એવી આશા રાખીએ છીએ. જય હિન્દ, જય ભારત. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.